શું નામ તમારું? કાથાભાઈ પોતુભાઈ, અટક તમારી? કોટવાડિયા, રહેવાનું? સજ્જનવા, તાલુકો સાગબારા, તાલુકા સાગબારા, જિલ્લા નર્મદા। તો કાથાભાઈ, શું છે તમારી સમસ્યા, શું છે? એ અમારું બીજો કોઈ નહીં, પહેલો 600 વાંસ આપતા હતા, એ 6 વાંસ બી બંધ કરી નાખ્યા અને એ 50 આપતા હતા, 2 વર્ષ થઈ પણ પછી બંધ કરી નાખ્યા એ લોકો। અને જંગલ ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયા આપતા હતા, એ બંધ કરી નાખ્યા। એટલે સરકારશ્રી દ્વારા તમને વર્ષમાં 100 વાંસ આપવામાં આવતા હતા? હા, એ બંધ કરી દેવામાં આવ્યા છે? બંધ કરી દીધા। અને 10,000 રૂપિયા બી આપવામાં આવતા હતા? હા, એ બી બંધ કરી દેવામાં આવ્યા છે? એ બંધ કરી નાખ્યા। અને તમે જે આ વાંસ લાવો છો, એટલે એ વાંસ લાવવા માટે તમે જે પાસ આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા, એ પાસ બી તમને આપવામાં નથી આવતો? એ પાસ બી નહીં, એટલે તમને પાસ બી આપવામાં નહીં આવતો? હા। રમેશભાઈ, અમારા જે સામાજિક કાર્યકર છે માનનીય શ્રી રમેશભાઈ વસાવા સાહેબ, હવે એમનું અમે મંતવ્ય લેવાનું છે। તો રમેશભાઈ, કેવું છે એટલે કોટવાડિયા વર્ગને જે શ્રી સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવતી હતી, એ સહાયો બંધ થઈ ગઈ છે, એનું કારણ સાહેબ તમે જણાવશો? એટલે એનું કારણ એમ છે કે 2 વર્ષ પહેલાં એ લોકોને 100 વાંસ મળતા હતા, એમાં પછી એ લોકોએ વચ્ચે 50 વાંટ આપતા હતા, પછી એ વાંસો 50 બંધ કરી દીધા અને હવે જરા બી પણ મળતા નહીં। અને પહેલેથી એ લોકોને 10,000 રૂપિયા મળતા હતા, એ મળતા નથી હવે, અને એ લોકોને વાંસ લાવવાની તકલીફ વધારે છે અને વાંસ મળતા બી નહીં અને કાપવા બી નહીં દેતા, એટલે એ લોકોને પાસની જરૂર છે। એટલે તમારી ડિમાન્ડ છે કે તમારી માંગણી છે કે આ કોટવાડિયા વર્ગને શ્રી સરકાર દ્વારા કે વન વિભાગ દ્વારા પાસ આપવામાં આવે, જેથી એ લોકોની આજીવિકા એ લોકો જીવી શકે, એ તમારી શ્રી સરકારમાં માંગણી છે? હા, તમે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે। લોક સંઘર્ષ સમિતિની શ્રી સરકારને નમ્ર વિનંતી છે કે જે કોટવાડિયા વર્ગ છે, એ કોટવાડિયા વર્ગને જે સહાયો શ્રી સરકાર દ્વારા આપવામાં આવતી હતી, એ બિલકુલ બંધ થઈ ગઈ છે। એ સહાયો એટલે ફરીથી એ સહાયો ચાલુ કરવામાં આવે કોટવાડિયા વર્ગને, અને અહીંથી આ લોકો જે સોનગઢના જંગલમાં જાય છે, એટલે એ લોકોને કંઈ વાંસ બી કાપવા દેવામાં આવતા નથી અને પાસ બી આપવામાં આવતા નથી। તો એ કોટવાડિયા વર્ગને પાસ આપવામાં આવે, જેથી એ લોકોની આજીવિકા સમાન એ લોકો પોતાની રોજીરોટી જીવી શકે। એ જ આજે અમારી માનનીય શ્રી અમારા રમેશભાઈ સામાજિક કાર્યકર અને માનનીય શ્રી કાથાભાઈ દ્વારા જે રજૂઆતો છે, એ લોક સંઘર્ષ સમિતિ દ્વારા શ્રી સરકાર સુધી આજે અમે પહોંચાડી રહ્યા છે, અને અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષવામાં આવે, એ જ અમારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।